ભાજપને હંફાવનારા મુખ્યમંત્રી સામે ત્રીજી વખત નિષ્ફળ મોદી. પેટા ચૂંટણીમાં હારનું કારણ શું? પશ્ચિમ બંગાળમાં ભાજપને સતત ત્રીજી વખત ઝટકો લાગ્યો છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભાજપને લોકસભા ચૂંટણીમાં પણ ઝટકો લાગ્યો હતો અને તેની સીટો 2019 કરતાં ઓછી થઈ ગઈ હતી. હવે 4 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ ફરી ભાજપને પછાડ્યું. ટીએમસીના ઉમેદવારોએ તમામ 4 બેઠકો જીતી હતી. મોટાભાગની સીટો પર મોટા માર્જિનથી જીત હતી. હાર્યા બાદ અકળાયેલા ભાજપે ચૂંટણીમાં ગોટાળા અને પક્ષપાતના આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ટીએમસીના સુપ્તિ પાંડેએ કોલકાતાની માણિકતલા સીટ પર 62,312 મતોથી જીત મેળવી છે. તેમણે ભાજપના કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. આ પહેલા પાંડેના પતિ સાધન પાંડે આ બેઠક પરથી 3 વખત જીત્યા હતા. તેમણે 2011, 2016 અને 2021માં સતત ચૂંટણી જીતી હતી. જો કે આ વખતે જીતના માર્જિનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાધન પાંડેના અવસાન બાદ આ બેઠક પર ફરી ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સુપ્તિ પાંડેને તેમના પતિના નિધનની સહાનુભૂતિ મળી તે માટે મોટા માર્જિનથી જીતી ગયા. બગદા સીટની વાત કરીએ તો ટીએમસીના મધુપર્ણા ઠાકોર અહીંથી 33,000થી વધુ મતોના અંતરથી જીત્યા છે. તેમણે ભાજપના વિનયકુમાર વિશ્વાસને હરાવ્યા છે. આ બેઠક પર ભાજપના ધારાસભ્ય બિસ્વજીત દાસના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં ટીએમસીએ આ સીટ ભાજપ પાસેથી છીનવી લીધી છે. ટીએમસીએ 2011 અને 2016માં આ સીટ જીતી હતી. આ વિસ્તારમાં મહુવા સમુદાયનું વર્ચસ્વ છે. તેમણે છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.